टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। છેલ્લા ઘણા સમયથી હંમેશા વિવાદનું કેન્દ્ર બનેલું રાજ્યનું શિક્ષણ તંત્ર ફરી એકવાર વિવાદમાં સપડાયું. અત્યાર સુધી તમે સરકારી કચેરીઓમાં જુદા જુદા કામો માટે લાંચ માંગવામાં આવી હોય તેવી વાતો સાંભળી હશે, પણ ખાનગીમાં પણ ભ્રષ્ટાચાર ફૂલ થઈ ગયો છે. ભ્રષ્ટાચારથી ખદબદતા શિક્ષણ તંત્રમાં હવે ખાનગી સંસ્થાઓ પણ વસૂલી કરતી થઈ રહ્યા હોવાના આક્ષેપો થઈ રહ્યા છે. અને આ વસૂલી કોઈ મોટા કામ માટે નહીં, પણ એલસી કાઢવા જેવી બાબતે કરવામાં આવી રહ્યા છે. અને તે જને લઈને આખો મુદ્દો હવે વિવાદના ચક્રોળે ચડ્યો છે. ઘટના દાહોદ જિલ્લાના લીમખેડાની છે, જ્યાં ખાનગી શાળામાં એલસી કઢાવવા માટે વિદ્યાર્થી પાસેથી વસૂલી કરવામાં આવી. વિદ્યાર્થીને કહી દેવામાં આવ્યું કે 5,000 રૂપિયા આપો તો તમને એલસી મળશે. વિદ્યાર્થીએ 5,000 રૂપિયા આપ્યા અને તેની પહોંચ માગી તો કોઈ પણ પ્રકારનો ઉલ્લેખ કર્યા વિના જ પહોંચ પધરાવી દેવામાં આવી. આખી ઘટનાનો વિડીયો સામે આવ્યો છે. આ વિડીયો વિદ્યાર્થીના વાલીએ જ વાયરલ કર્યો છે, જેમાં શાળાના કર્મચારીને રૂપિયા લેતા સ્પષ્ટ જોઈ શકાય છે. બીજી તરફ શાળાના આચાર્ય દ્વારા થયેલી વાતચીતનો વિડીયો પણ વાયરલ થયો છે. આ વિડીયોમાં શું છે તે સાંભળો. કે અમને 30 મળવાના થાય એની જગ્યાએ 5 તૂટી ગયો. સમજ્યા? બીજો છોકરો આવવાનો નથી. તેમ છતાં અમે એના હિતમાં એને કીધું તો આપી દીધું. કોઈ ચાલો ને છોકરાને અમે 1 રૂપિયો વધારે નથી લીધો. જો એડમિશન ફી લેવાની નીકળે, સત્ર ફી લેવાની નીકળે, 1 રૂપિયો વધારે નહીં લીધો. અમે તો સાથે પોતે ક્યાં ખોટું કર્યું જ નહીં. અમે તમને મૂળ તકલીફ શું છે? 5,000 લીધા. હા એ જ છે. હા એ જ છે. મારી મૂળ વાત એ છે કે સાહેબ અમે ખોટા નથી. જો ના લઈએ તો અમારે ભરવાનું થાય. દર મહિને અમારે ટ્રસ્ટમાં હિસાબ આપવો પડે છે. ચોંકાવનારી વાત તો એ છે કે એલસીના બદલામાં રૂપિયા ખંખેરવાનો આ ખેલ બીજે ક્યાંય નહીં, પણ ખુદ બીજેપીના દાહોદના સાંસદ જશવંતસિંહ ભાભોરની સંસ્થામાં ચાલતો હતો. લીમખેડામાં તેમની સંસ્થા આવેલી છે. આ સંસ્થા અંતર્ગત કે.જે. ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ ચાલે છે, જેમાં વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવા માટે 5,000 વસૂલવામાં આવ્યા. જ્યારે આ ઘટનાની જાણ દાહોદ જિલ્લા શિક્ષણાધિકારીને થઈ તો તેમણે દાવો કર્યો કે આ શાળા ગ્રાન્ટેડ નથી અને કોઈ પણ નોન ગ્રાન્ટેડ શાળા એફઆરસીના નિયમો મુજબ ફી વસૂલી શકે છે. જો કે પહોંચ બાબતે તેમણે કહ્યું કે શાળા તરફથી આ રસીદ ખોટી રીતે અપાઈ છે. રસીદમાં તમામ બાબતોનો ઉલ્લેખ થવો જોઈએ અને સરકારી કે ખાનગી શાળામાં એલસી કઢાવવા માટે 5,000 રૂપિયા વસૂલવાનો કોઈ નિયમ નથી. વિદ્યાર્થી પ્રવેશ લે ત્યારે જ મતલબ એણે જે તે શાળા જે છે, આ શાળા જે છે ખાનગી શાળા છે. ખાનગી શાળાને નિયમાનુસાર ફી લેવા માટેની પરમિશન એફઆરસી દ્વારા આપવામાં આવેલી હોય છે. હવે આ વિદ્યાર્થીએ એ ફી ભરી છે કે નથી ભરી, એ જો નહીં ભરી હોય તો વિદ્યાર્થી એલસી લેવા માટે તો આચાર્ય જે છે એ એના શાળામાં પ્રવેશ લીધેલો છે તો જે કંઈ સત્ર ફી, પ્રવેશ ફી, ટ્યુશન ફી, લેબોરેટરી ફી વગેરેનો ચાર્જ કરતા જ હોય છે. અને જો એ પ્રકારે ચાર્જ કર્યો છે તો એ નિયમાનુસાર છે. પણ જો એ ફી એમણે ઓલરેડી લઈ લીધી હશે અને એલસી લેવા ગયા અને ત્યાર પછી જો મતલબ ફરીથી એલસી માટે જ જો 5,000 માંગ્યા હશે તો એ નિયમ વિરુદ્ધ છે. અને જો એવું ફલિત થશે તો એ આચાર્ય સામે અમે નિયમાનુસાર કાયદેસરની કાર્યવાહી કરીશું. તેવામાં ખુદ સાંસદની શાળાએ જ નિયમોની વિરુદ્ધ જઈને વસૂલી કરી હોવાની હકીકત સામે આવતા મામલો છેક ગાંધીનગર શિક્ષણ મંત્રી સુધી પહોંચ્યો. શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે ઘટનાને વખોડી કાઢીને ડીઈઓને તપાસના આદેશ આપ્યા. તેમણે દાવો કર્યો કે કોઈ પણ વ્યક્તિ હશે તેને છોડવામાં નહીં આવે. ગુજરાતમાં નાની મોટી જે ઘટનાઓ બનતી હોય તમામ અમારા ડીઓડીપીઓ, અમારા અધિકારીઓને અમે એની તટસ્થ તપાસ કરીને હકીકત રિપોર્ટ મંગાવીને દાહોદની જ બાબત નહીં, પૂરા ગુજરાતની જેટલી આવી બાબતો છે અમે એ શિક્ષણ વિભાગ સાચી લેવા માંગતું નથી. જે કંઈ પોતાનું નૈતિકતા છોડશે એને કાયદેસરની કાર્યવાહી નિયમો અનુસાર કરીને દંડિત કરીને જે કંઈ કરવાનું થાય સરકાર તરફથી કરવામાં આવશે. જોકે આખી ઘટનામાં સવાલ એ થાય કે એક વિદ્યાર્થી 5,000 જેટલી મોટી રકમ લાવે ક્યાંથી? આદિવાસી વિસ્તારોમાં મોટાભાગના વિદ્યાર્થીઓ ગરીબ પરિવારોમાંથી આવતા હોય છે. તેવામાં ઘરેથી પણ તેમના માટે આટલી રકમ મેળવવી મુશ્કેલ હોય છે. તેવામાં શાળામાં વિદ્યાર્થીએ એડમિશન લીધું અને પછી એલસી લીધું ત્યારે શાળામાંથી શું કહેવામાં આવ્યું
તે સાંભળો. એડમિશન લીધું ત્યારે અમને કોઈ માહિતી આપવામાં આવી નથી. અમે એડમિશન લેવા ગયા ત્યારે એમને એવું કીધું કે આ સરકારી સ્કૂલ છે, એમાં કોઈ ફી બી છે નથી, અને એટલા માટે અમે એડમિશન લીધું હતું. અને પછી આ છોકરાને નથી ગમતું અને એલસી લેવા આવ્યા ત્યારે અમારા જોડેથી પૈસા એમણે લીધા. તો હમણાં સર શું કહેતા હતા? હમણાં એમણે એવું કીધું કે આ બધો જે પૈસા અમે લીધા એ આ ટ્રસ્ટમાં જમા થશે એવું કીધું. શિષ્યવૃત્તિ આવશે એમાં? હા, શિષ્યવૃત્તિ આવશે એવું કીધું. પણ કોઈ બી સ્કૂલોમાં પૈસા ભરો કે નહીં ભરો, પણ સરકાર શિષ્યવૃત્તિ તો આપે જ છે. પણ આ તો અમારા જોડેથી ઉપરથી પરમ દિવસે 16,000 માંગ કર્યા અને આજે પાછો ભાવ ઘટાડી અને 5,000 રૂપિયા અમારા જોડેથી લીધા. આખા વિવાદમાં હવે સાંસદની સ્કૂલ સામે કોઈ તપાસ થશે કે કેમ તે પણ એક મોટો સવાલ છે, કારણ કે આ કેસમાં તો વાલીએ સ્ટિંગ કરીને ભાંડો ફોડ્યો, પરંતુ આવા તો કેટલાય વિદ્યાર્થીઓ પાસેથી એલસીના રૂપિયા વસૂલવામાં આવ્યા હશે તે પણ એક તપાસનો વિષય બની રહેશે. અમારી વિશેષ રજૂઆતમાં આજે બસ આટલું જ. ફરી મળીશું આપને સ્પર્શતા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.